હેલો ગાઈસ, તો આજે આપણે બનાવવાના છે મેથીના ભજીયા અને એ પણ સૌથી ઓછી સામગ્રીમાં. અને આપણે રહ્યા ગુજરાતી એટલે મહેમાન આવે તો ભજીયા, ચોમાસું આવે તો ભજીયા, શિયાળો આવે તો ભજીયા. તો આજે આપણે બનાવવાના છે મેથીના ભજીયા. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો હવે ભજીયા બનાવવા માટે સૌથી પહેલા સામગ્રી આપણે જોઈશે મેથી. તો લીલી મેથીની ભાજી આપણે બજારથી લઈ આવવાની છે અને લીલા મરચાં પણ લઈ આવવાના છે અને એને ધોઈને એક બાજુ આમ પાણી નીતરતા કરી દેવાનું છે. પછી આપણે ખાયણીમાં 2 ચમચી જેટલા ધાણા લેવાના છે આખા અને એને આપણે પીસી લેવાના છે અધકચરા. તો ખાયણીમાં આપણે ધાણા પીસી લઈશું. ત્યારબાદ એને આપણે એક ડીશમાં કાઢી લઈશું ધાણા પીસ્યા બાદ. પછી લસણ પીસી લઈશું અને લીલા મરચાંની કતરણ. તો મરચાં તમારે સ્વાદ પ્રમાણે લેવાના છે. મેં તીખા મરચાં અહીંયા લીધા છે. 500 ગ્રામ બેસન લીધું છે, સોડા લીધો છે અને આ મેથીની ભાજી મેં કટ કરીને ધોઈને સાફ કરીને મૂકી દીધી છે. હવે આપણે બેસન ચાળીને અને એમાં મેથીની ભાજી મિક્સ કરી દેવાની અને હવે આપણે એમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાનું ચાલુ કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે નાખ્યું છે અંદર લસણની ચટણી, જે આપણે 4-5 કળીઓ લસણની વાટી હતી. પછી એમાં આપણે સૂકા ધાણા એડ કરી દીધા છે. તો સૂકા ધાણા નાખ્યા બાદ આપણે એમાં હવે નાખીશું બીજું ઇન્ગ્રેડિયન્ટ્સ અને આ સૌથી ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં તૈયાર થઈ જાય છે સામગ્રીમાં. અને લીલા મરચાંના કટકી નાખી દીધી છે આપણે. તીખાસ પ્રમાણે તમારે મરચું લેવાનું છે. મેં તીખાસ પ્રમાણે 4-5 લવિંગિયા મરચાં લીધા છે, મને તીખા ભજીયા ભાવે છે એટલે. હવે આપણે અજમો થોડોક હાથથી મસળીને નાખી દઈશું એમાં. અજમો નાખ્યા બાદ આપણે હવે એમાં મીઠું નાખશું. તો મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવાનું છે. મીઠું નાખ્યા બાદ આપણે એમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડથી બહુ જ જોરદાર ટેસ્ટ આવે છે. અને હવે લાસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે આપણું, જે છે મીઠો ખાવાનો સોડા, સોલ્ટ. આપણે ટાટા સોલ્ટ મેં લીધો છે, ટાટા સોડા. તો એ આપણે નાખી દેવાનું છે અને ઉપરથી થોડું પાણી ઉમેરી આવવાનું છે અને પછી મિક્સ કરી દેવાનું છે. તો હલાવી લઈએ આપણે સારી રીતે એને. અને થિકનેસ જુઓ બેટરની, જે ખીરું આપણે તૈયાર કર્યું છે એની થિકનેસ તમે જોઈ શકો છો કેવી રીતે. આમ બહુ કાઠું ખીરું નથી રાખવાનું, બહુ જાડું નથી રાખવાનું, આસાનીથી આમ ભજીયા મુકાઈ જાય એ ટાઈપનું ખીરું આપણે રાખવાનું છે. અને હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલને આપણે મીડિયમ આંચ પર ગરમ કરવાનું છે. પછી આપણે જોઈ લઈએ કે તેલ ગરમ થયું છે કે નહીં. તો થોડું નાખીને અંદર ચેક કરી લેવાનું છે કે તેલ કેટલું મીડિયમ છે કે નહીં એમ. તો આપણે ચેક કરી લઈએ પહેલાં. તો તેલ બરાબર આવી ગયું છે અને હવે આપણે ભજીયા પાડવાનું, ગરમા ગરમ ભજીયા પાડવાનું સ્ટાર્ટ કરી દઈશું. અને આવી રીતે ભજીયા બનાવવાથી સૌથી ઓછી સામગ્રીમાં ભજીયા તૈયાર થઈ જાય છે અને ફટાફટ બની પણ જાય છે અને સારા પણ લાગે છે ગાઈસ. તો તમે આવી રીતે ટ્રાય કરીને જોઈ લેજો ગાઈસ, બહુ જોરદાર બને છે. અને બહુ કંઈ વધારે આમાં નાખવાની જરૂર હોતી નથી. હોટલમાં આવી રીતે જ બનતા હોય છે, કેમ કે અમારી પર્સનલી પોતાની હોટલ છે તો અમે આવી રીતે જ બનાવતા હતા. બહુ જોરદાર ભજીયા બને છે. તો ગાઈસ, આપણા ગરમા ગરમ મેથીના ભજીયા તૈયાર થઈ રહ્યા છે. તો કોના ફેવરેટ છે કોમેન્ટ કરજો. તો ગાઈસ, આપણા ભજીયા બની રહ્યા છે. હવે આપણે થોડોક પાણીનો હોટલ સ્ટાઇલ છંકારો કરશું. તો ગાઈસ, આપણે ગરમા ગરમ ભજીયા ઉતારી લઈએ હવે અને પછી ડીશમાં સર્વ કરશું. તો મહેમાન આવે તો આપણા ગુજરાતીઓને તો સૌથી પહેલાં એક જ દીમાં ભજીયા બનાવી દઈએ. તો સૌથી પહેલાં દિમાગમાં જે આઈડિયા આવતો હોય એ ભજીયા જ છે. તો આપણા ગુજરાતીના રસોડે ભજીયા તો અવશ્ય બનતા જ હોય છે. તો ગાઈસ, વિડીયો કેવો લાગ્યો? અને આપણે પછી એને દહીં સાથે, આ મારા ઘરનું દહીં છે તો થોડાક મરચાં આપણે તરી લીધા છે. તો કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો.